હાલો હલો હાલો. હલો હા મનસુખભાઈ બોલે? હા. એ લુણકીથી બોલું છું, રાજુભાઈ. ક્યાંથી? લુણકી, બાબરા પાસે લુણકી આવ્યું ને, હા ત્યાંથી રાજુભાઈ બોલું છું. બોલો ને. હવે તમને રિક્વેસ્ટ આપી છે, સમાજ સેવક છો એટલે હા આપણે રાજકોટ પાસે નવા ગામ આવ્યું, હા ત્યાં બાવાજી છે. હા એ પથરીનું કામકાજ કરે છે, પથરી હા કાઢવાનું. હા એટલે એ લોકો અમે સમાચાર વાયા મળ્યા એટલે અમે ત્યાં ગયા. હા મારા છોકરાને છે પથરી, 2 રિપોર્ટ કરાવ્યો ને એટલે 2 છોકરાને રિપોર્ટમાં પથરી બતાવી. હા એટલે ત્યાં ગયા ને એટલે એને એવું કર્યું કે ભાઈ દૂધ મતર્યું અને દૂધ મંત્રીને એને ગ્લાસમાં પાડ્યું. હું મૈત્રું? દૂધ કોને મૈત્રું? હા, જે પથરી મતરતા હોય ને એ પથરી પાવા જોઈએ. બાવાજી, એનું નામ શું છે? એનું નામ તો નથી પણ એના નંબર છે મનસુખભાઈ. હા એટલે ત્યાં ગયા ને અમે એટલે એને પથરી બકો ભરી અને કાઢી. શું કર્યું? બકો ભર્યો, ત્યાં મોઢું માર્યું. પથરી કે ક્યાં દુખે છે મારા છોકરાને કે, એટલે ઈ ક્યાં આવ્યા મારો છોકરો કે. હા એટલે એને મોઢું ઓડાડી અને 2 પથરી એને કાઢી આપી કે હાલ્યો પથરી. અમને પથરી જેવું લાગ્યું. હા પછી આવ્યા એટલે કીધું હજી આપણે શંકા લાગે છે, આપણે રિપોર્ટ દવાખાને કરાવી લઈએ. હા એટલે એની પથરી મેં જુનાગઢે રિપોર્ટ કરાવ્યો તો, અમરેલી રિપોર્ટ કરાવ્યો, પછી સુરત રિપોર્ટ કરાવ્યો. એટલે એની પથરી એમનેમ છે, એની પથરી નીકળી નથી. એટલે મારે કોઈ એવું નથી, પણ આ લોકો કોઈ બી નાનો માણસ હોય અને ત્યાં વાહન બાંધીને કે ત્યાં જાય તો 500,000 રૂપિયાની હટે તો એને જરીક રિક્વેસ્ટ મારી વતીથી એને કાંઈક રિક્વેસ્ટ કરો ને બાપુ આ ધંધા બંધ કરજો ને. હા કરી નાખીએ હાલો. હું બાપુનું નામ ઠામ બાપુના આ ક્યાં આવ્યું છે આશ્રમ? રાજકોટ જાય ને એટલે ચોટીલા રોડ ઉપર 7 કિલોમીટર નવા ગામ, રાજકોટ થી 7 કિલોમીટર નવા ગામ. નવા ગામ. આશ્રમનું નામ શું છે? આશ્રમ નથી, ઓવડી છે. કોયડી. કાળ ભૈરવનો દાદાનું કાંઈક મઠ એવું કાંઈક હતું, મઠ છે. હા પૈસા લીધા કઈ? નહીં પૈસા કાંઈ નથી લીધા, પણ આપણે ગમે ત્યાં ગયા હોય ને સામે કોઈ દેવી દેવતાનું એટલે આપણે 50-100 રૂપિયા તો મૂકવી છે, મતલબ દાન પેટીમાં લેવાય લે છે. હા, અને બીજા નંબરમાં પ્લસ અમે 1000 રૂપિયાનો હું 1500 રૂપિયાનો ઈકો બાંધી ત્યાં ગયો હતો એટલે મારે 2000 રૂપિયા 2500 રૂપિયા જેવું થયું ખર્ચો. શું કર્યું? આપણે ઈકો વાહન આવે ને ગાડી, હા એ હું બાંધીને ગયો તમારા છોકરાને લઈને એટલે 2500 રૂપિયા જેવું ખર્ચો મારે થયો. તો મારે તો એની પોઝિશન રહી એટલે મેં કીધું મનસુખભાઈની મુલાકાત થઈ. હા આપણે કઈ સમાજમાંથી બોલો? હું વાળંદ છું. આણંદ? હા. હા તમારું આખું નામ શું છે? રાજુભાઈ હક્કાભાઈ પોપટાણી. 1 મિનિટ હો, ચાલુ રાખ. રાજુભાઈ હક્કાભાઈ પોપટાણી. રાજુભાઈ હકાભાઈ. હા. રાજુભાઈ હકાભાઈ પોપટાણી. હા. પોપટાણી. રાજુભાઈ હકાભાઈ પોપટાણી. ગામ કયું કીધું? ગામ લુણકી, બાબરા પાસે. ગામ લુણકી, બાબરા તાલુકાનું. આ બાબરા તાલુકાનું. અમરેલી જિલ્લાનું બાબરા તાલુકાનું લુણકી. હા. અને આ આશ્રમ નવા ગામ. આ રાજકોટ થી ચોટીલા વાળો રોડ ચડીએ ને હા રાજકોટ થી 7 કિલોમીટર થાય નવા ગામ. નવા ગામ રાજકોટ. બાપુના મોબાઈલ નંબર આમાં વોટ્સઅપમાં નાખી દો.
આ નંબરમાં હા, અને તમારો એ ફોટો ઓકે. મોકલો. આ છોકરાને જેને પત્રી છે એનો ફોટો મોકલો. ઓકે હાલો. અને આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? એમાં સાહેબ આપણે તો મનસુખભાઈ સમાજ નું હિત થાય ને કોઈ માણસ તકલીફમાં ન પડે ને 1000-2000 નો ખોટો ખર્ચો કોક ન લાગે એ તો આપણે કરવું પડે ને. હા હા, તમારે આ જે છોકરાને પત્રી છે એનું નામ શું છે? એનું નામ સિદ્ધાર્થ. હે? સિદ્ધાર્થ. એક મિનિટ. હેલો. હા બોલો. હા બોલો. એ બાબુ સીતારામ. સીતારામ. હવે મને ઓલી પત્રી છે એટલે મેં તમને ફોન કર્યો હતો. હા. આપણે પત્રી નીકળી જાય. મારે પત્રી બધા ડોક્ટરનો રિપોર્ટમાં બધે પત્રી એવી છે. હા તો વિશ્વાસ રાખો યાર. અહીં તો સરકારને વિશ્વાસ છે તો આવજો. હા, આપણે કોની ઉપર વિશ્વાસ રાખવાનો? કાળભૈરવ ચાવણમાં ઉપર વિશ્વાસ રાખવાનો. હું તો કઈ કરતો નથી. દૂધ પાવું વિનાનો. કાળભૈરવ ઉપર? હા. હા, એટલે વિશ્વાસમાં શું કરવાનું? બાપુ કેમ બોલો. કપાઈ ગયો? હવે આવી જાજો 9 થી 12 ને. હે બાપુ? હા. શું કરું? હલો. હા હવે આવી જાજો 9 થી 12 ને કા. હા, એટલે કઈ લેતો આવવાનું નિવેદ દિવેદ? દૂધ જોતા મળી જાય. બરાબર. પણ આ હા. બાબુ ફોન કપાઈ જાય તમારો. અરે ફોન તો હું કહું તો ખરી આવી જાવ યાર. તમે ઘડી ફોન કરો. મને એટલો ટાઈમ નથી વાત કરવાનો. પણ એમાં એવું છે, હું તમને પૂછું છું એનો જવાબ તો મને ખબર પડે તો આવું ને. કઈ જગ્યાએ આવવાનું? 7 હનુમાન છોકરા રોડ ઉપર. હે? 7 હનુમાન છોકરા રોડ ઉપર. કે ગામથી બોલો? હું બાપુ ગોંડલની બાજુમાં રામોદ થી બોલું. હા તો કાંઈ વાંધો નહીં. 7 હનુમાન છોકરા રોડ ઉપર આવી જાજો 9 થી 12 મેં. ગમે એને ચા વાળાને પૂછો કે અથમારાભાઈ પત્રી વાળાને દેખાડશે. ઓકે. હવે બાપુ હું એમ કહેતો હતો, તમે છે ને રાજુભાઈ અકાભાઈ પોપટાણીએ અમરેલી હા. જિલ્લાના છે ને બાબરા તાલુકાના લુણકી ગામના છે. એનું તમે છોકરાને કઈક પત્રીનું બટકો ભરીને કઈક કાઢી હતી. એને પત્રી એવી ને એવી રહી છે એટલે મેં તમને રિંગ કરી. એને રહી ગઈ હું. હા, એટલે તમે કઈક મોઢે બટકો ભરીને એટલે ઓપરેશન કરો તો નીકળતી નથી ને મોઢે બટકો ભરો ને પથ્થર નીકળે એ ક્યાંથી નીકળે? તમે કાલે અહીંયા આવીને બીજો કેટલા માણસો આવે છે? ઈ માણસો આવે છે એ તમારો ધંધો છે. ઈ તો તમે માણેને ઓલું બનાવો છો, ફૂટા ભરાવી અને પૈસા લેશો. મારે નથી પથરીની પડી હવે એવું બાપાને ઘરે નથી. કોઈ દી આપણે દૂધ પીવડાવે ક્યાંય પતરા નીકળે? હે? હા, દૂધ પાઈને બટકા ભરી મોઢામાંથી પતરી નીકળે? કોઈ દી પથ્થર નીકળે કિડનીમાં તો હોય ઈ? હે? હવે શું કરવું યા કયો તમે મને? હા, એટલે તમે એવો ટૂટા બનાવવાનું કરો છો ને પાછા ઘડીક ફોન કાપીને મારી પાસે ટાઈમ નથી ને આવા માણસોને પથ્થર ઠોકો છો ને પાછા એમ કહો છો કે મારી પાસે ટાઈમ નથી. તમે આય બો. હું કોઈને કહેતો નથી કે આવો તમે આય બો ને હું કોઈને બોલાતો એમ નથી. નહીં, તમે બટકો ભરીને પથ્થર કિડની અંદરથી તમે બહાર બટકો ભરો પથ્થર અંદરથી નીકળી જાય કેવી રીતે નીકળે? હે? પણ તમે આય આવો તો ખરી. આય આખો ગામ હે યા કઈ આખો ગામ હું કઈ છૂટ્યા બનાતો હું તો તમે આઈને અરે પૂછો તો પણ હું ખરી. એમ કઉ છું, મારી સાંભળો, તમે આ છોકરાને બહાર બટકો ભર્યો પેટ પર અને તમે મોઢામાંથી પતરી કાઢીને દીધું ગાલ્યો આ તમારી પતરી. ઈ મારો બાપ આવે તો ઓપરેશન કર્યા વગર નીકળે? તો ઓપરેશન કરેલો યાર. હું ક્યાં કહું તમે આય તો આવો. તમે પણ તો ઈ કાઢો છો કેવી રીતે? ઈ તો હું શીખવાડો. કાઢતો જ નથી કિડનીમાં તમે બહાર બટકો ભરો. સાંભળી લ્યો, બહાર બટકો. હાલો હાલો હાલો. હા બોલો. કોણ બોલો? આત્મારામ બાપુ. હે? આત્મારામ બાપુ. ક્યાંથી? હા હનુમાન. હા તન્માન બાપુ, આ ઓલા કઈક બારે બટકો ભરીને પતરી કાઢ્યો છો ઈ નીકળી જાય ખરી? મોઢે બટકો ભરીએ, પેટો બટકા ભરીએ, હાથરું બટકા ભરીએ? હે? હા, પેટ પર બટકો ભરો તો હું પતરી નીકળી જાય? હે? હા. નીકળી જાય? હા. હા, તો હું કાલે આવું છું, મારી કાઢજો પતરી. હા. હે? હા. હા તો કાલે કેટલા વાગે આવો? એટલે પોલીસ ને બધાને હારે લેતો આવું છો કે એકલા આવીશું ચાલ છે? હાલો હાલો હાલો.
એટલે તમે બે વાતો કરો માં મારી હારે વાત કરો. હાલો. હા હા એ આસ્થાથી કાઢે છે બોલો. આસ્થાથી કાઢે છે પણ આમાં પોલીસ ફરિયાદ થાય. આમાં કોકના છોકરાને ન્યા બરીકે પેટે બટકા ભરો તો આમાં જામીન દેવા પડે. હા હનુમાન દાદા બારે બટકા ભરો પતરી નીકળી જાય. હા હે કાઢે છે એમ જાય કાઢી દી અમને કાઢી દી. તમે ને કાઢી દીધી. તમે એને દાખલો લખો લઈને ભેગા આ બધા બારે બટકા ભરો પત્ર નીકળે. હા એ આમ તો આમ કરે. આખે કરીને આવા ગાંડા બનો છો એટલે કાંઈક સુધરી જાઓ. આ કોક આ થોડી પ્રજાની પથારી ફેરવામાં ડાયા થઈ જાઓ. બારે બટકા ફેરે બાપને બાપા હોતો કે કિડની માંથી પથરો નીકળે બારો. તોય કઈ કાઢે છે કમાવાનો ધંધો કરે શું કાઢે. રામદાનમાં પથરી નીકળી જાય છે. તમારું નામ શું છે? ત્યાં રહી હે હા ત્યાં લતામાં જ રહી છે. લતામાં ક્યાં લતામાં? તમારું નામ બોલો. ભલાભાઈ. ભલાભાઈ. હા ભલાભાઈ આખું નામ બોલો. હે હા હાલ્યો આપે. વાહ તમારું આખું નામ કયો? હાલો. હા બોલો. તમે કોણ બોલો? તમે જેને તેને ફોન થઈ ગયો છો ને કેટલા જણા ફોન માં જ બદલો છો. તમે કોણ બોલો એમ કહું. હાલો. હા તમે કોણ બોલો? હું ઓલા પત્રીવાળા ભાઈ જ બોલું. ક્યાં ભાઈ? પત્રીવાળા. પત્રીવાળા. આ હમણાં બોલતા હતી ભાઈ કોણ હતા? તમે ફોન થઈ દીધો એ કોણ હતું? ભાઈ બંધ તમે તો આમાં ભાઈ બંધ દેવાય નહીં. તમે બટકા ભરો છો. તમે તો ભગવાન તમને બચાવે. આમાં પોલીસ ફરિયાદ થાય તો તમે ભગવાન બચાવે છે ને. પત્રી તમારી નો કાઢી જોજો. એમ નહીં પોલીસ વાળા આવી છે કેસ બેસ થાય તો આ તમારી પત્રીનું ઓપરેશન ન કરવું પડે. પોલીસ વાળા થઈને આવી જતો બંધ કહો હે હા બંધ કરશો તમે. એમને બારે બટકા ભરો પત્રી નીકળી જાય. આ દુનિયાને તમે ઓલું બનાવો હોય તો જો. આ દુનિયાને તમે ઠૂઠા જણાવો હોય તો જો. બારે બટકો ભરો અને બારે બટકો ભરો મોઢામાં પત્રી નીકળે. કેનો બાપ આવો તો પત્રો નીકળે. હે તમારા મોઢામાં કાંકરા રાખો ને પછી ઓલે પેટે બટકા ભરીને આ રીતે ઓલું બનાવો તો બધેના દુનિયાની ભઠ્ઠી બગાડીને કે હાલ્યો. હે હા તમારે સામે અરજદાર આવ્યા છે રાજુભાઈ વાણંદ છે. રાજુભાઈ હકાભાઈ પોપટાણી અમરેલી જિલ્લાના લુણકીના છે. હા હેલો હા બોલો બોલો. તમે કોણ બોલો? આપભાઈ બોલું. હે એ આપભાઈ બોલું. આમ ભાઈ ગઢવી બોલું ભાઈ. ગઢવી. હા શું વાંધો? એટલે પણ તમે ગઢવી હોય તો આવા બારે બટકા ભરણ તમે એટલે ગઢવી તમે જોવેલા આમાં આ દેવગતિમાં આવા તમે ભેગા રગડો. મનસુખભાઈ લાગે. હા હા જય માતાજી. જય માતાજી જય માતાજી. બારે બટકા ભરો અંદરથી પતરી કાઢે કેવી રીતે કાઢે? તમે અટાણે ભાઈ તમે અટાણે એની વતીથી તમે ફોન ઉપાડ્યો એટલે મારે તો ઉપાડ્યો નથી. મને દીધો મને મનસુખભાઈ હે વાત કરો ને એટલે શું છે. હવે ઈ છે ને આ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના લુણકી ગામના વાણંદ છે રાજુભાઈ. એમના છોકરાના પેટમાં પથરી છે ને આ ભાઈએ બારે બટકો ભરીને બારે પથરી દીધી ગાલ્યો પથર. હવે ઈ એવા ભગવાન ક્યાં છે? આવા હનુમાનજી ને આવા દેવ ક્યાં છે? બારે બટકો ભરો ને કિડની માંથી પથ્થર બારે કાઢીએ. હા હા ભાઈ હા એને અરજદાર મારી પાસે રેકોર્ડિંગ છે. ના મનસુખભાઈ હોય ને પૂરા હોય ને ભલા પૂરા હોય ને આમ તમે ક્યાં કોઈ વાતે કરો. હા એટલે આને આવા ડીંડક ઉભા કર્યા છે એટલે આને કયો આમાં પોલીસ ફરિયાદ થાય. ઓલા આમાં હેરાન કરે કોકને આવી રીતે હાલે. આમાં કોકના છોકરા મરી જાય એ આના વિશ્વા રહીને પેટમાં પથરીને દુખાવો પડી ગયો તો ઈવડા એ તો વિશ્વા એનો છોકરો ખોવાય ને. સવાલ છે ભરોસાના ઉલ્લંઘન થાય ને તો તમે આવા વિશે અરે ભાઈ જે હવે મારી પથરી એટલે એક કિડની ઉપર પથ્થરની સાર જેમો હોય. હવે ઈ કઢાવવું જ પડે. કાંઈ બારે ભગવાન કીધે નીકળે. આ બાબુ લેબોરેટરી કરે છે ઓલા કિડનીમાં ફોટા બતાવે છે આ ભાઈ બારે બટકા ભરીને પથરીઓ કાઢે છે. એટલે બાપુને કઈ કોકની જિંદગીની પથારી ફેરવામાં અને ખોટા બાવા થાવો અને એની કરતા હા રોડમાં તો બાવો થાવો એની કરતા બાવા છો હર્યો
ના પાછી હું તો આ વિસ્તારમાં એ તો ઘણી વાર હોય સેવા કરે પણ સેવા કરે ભાઈ, જો એ સેવા કરવી હોય ને તો તમે કોકને રોટલા ખવડાવો એની સેવા કરો, બાકી કોઈની પથરીઓ મટાડોમાં, કોઈના કેન્સર મટાડો, મારો બાપ આવે તો એ માટે નહીં, ડોક્ટર કીધે મટતું નથી, દવા કીધે મટતું નથી, આ બોધે બટકા ફેરે મટી જાય. તો રામ ગોત સુસણ નામના વેદને ગોતવા જ ન નીકળત ને. એમને તો આ બધા ડોક્ટરો અહીંયા બધા ઘરે નો બેસી જાય. જેના વિદેશ ભણી જેને દીકરીઓ લીધી દાદા, જેના મશીનો કરોડના મશીન છે, જેને પથરી કિડની ઉપર હોય એ બતાવે. મનસુખભાઈ તો રામ સુસણ નામના વેદને ક્યારે ગોતવા નીકળ્યો હોય? હે ભાઈ, રામ કો સુસણ નામના વેદને ક્યારે કીધું વેદ લેવા એમ નામ નો સારું થાય. હા, એટલે આને કઈ આ બધા બીજા ભવાડા બંધ કરી દો. હવે મને આમાં તમારી પાસે ફોન છે? હા તેને મનસુખભાઈ તો તમારા નંબર ઉપરથી મને બાપુનો ફોટો ને હું મોકલો ને, ઓલા ભાઈનું રેકોર્ડિંગ આવી ગયું, બાપુનો ફોટો મારી પાસે નથી. ના તમારા નંબર માંથી મોકલી દો મને. ઓકે ભાઈ.